श्री गोवर्धननाथ की जय। श्री बालकृष्ण लाल की जय। श्री गणेशाय नमः। श्री शारदायै नमः। श्री गुरुभ्यो नमः। पूर्ण पुरुषोत्तमाय नमः। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा धरुणबिम्बफला सुंदरमुखा अरविंदनेत्र ऋषिनाथ परम किमपि तत्त्वमः न जाने। कृष्ण राधा गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे विवस्वा तदेव गोविंद दामोदर माधवेति। नमोस्तुते व्यासविचार बुद्धे पुल्लारविंद यदपत्रनेत्र येन त्वया भारततैलपूर्णा प्रज्वालितो ज्ञानमय प्रदीप यं प्रवजन्तमनुपेदकृत्या दैवायनो वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं
ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ॐ नमो भगवते वासुदेवाय श्रीकृष्णाय नमो नमः। श्रीगिरिराजधरण की जय, श्री गोवर्धननाथ की जय, श्री बालकृष्णलाल की जय, श्री यमुने महारानी की जय, श्री वल्लभाधीश की जय श्री सद्गुरु भगवान की जय सदय सनातन धर्म की जय जन्मदाता मात पिता की जय। हरि नमः पार्वती पतये हर हर महादेव। गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी जय हो
વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય 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 બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓની આગળ મહાન બુદ્ધિશાળી સુત પુરાણી દિવ્ય ભાગવત કથાનું રસપાન કરાવે છે. મંગલાચરણની કથા કરતા હતા. દિવ્ય મંગલાચરણ ભાગવતજીની અંદરમાં છે. સત્ય સ્વરૂપ એવા પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ, એને વંદન કરીએ છીએ, એને નમસ્કાર કરીએ છીએ. પરમાત્મા એક છે, અનેક રૂપે એ ભાસે છે. સૂર્યનો પ્રકાશ જે છે એની સામે જેવા રંગનો કાચ રાખો ને પ્રકાશ એવા રંગનો મળે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ. ઈશ્વર એક છે. રામ કહો, કૃષ્ણ કહો, જે કહો તે. બરસાનાની અંદરમાં વૃષભાનુને ત્યાં એક નિયમ હતો કે રાધાજીને મળવા માટે કોઈ પુરુષ ના આવી શકે અને કૃષ્ણને રાધાને મળવું હતું. માટે કૃષ્ણએ ચંદ્રાવલી સખીનો વેશ સજ્યો અને રાધાને મળવા પહોંચ્યા. એક સદ વિપરા બહુધા વદંતી ઉપનિષદનો સિદ્ધાંત છે. એક જ તત્વ છે જે અનેક રૂપે આપણને દેખાય છે. વાસ્તવમાં ઈશ્વર એક છે. શરીર રૂપી ધનથી ઠાકોરજીની સેવા કરશું તો પરમાત્મા ચોક્કસ કૃપા કરશે. ઈશ્વર એને કહેવાય જેને ઉત્પત્તિ, લીલા અને સંહાર આ દરેકની અંદરમાં જેની સ્થિતિ સમ રહે એનું નામ ઈશ્વર છે. માણસને ઉત્પત્તિ અને સ્થિતિમાં આનંદ આવે, પણ જ્યારે જતો રહે, સંહાર થાય ત્યારે જીવને દુઃખ થાય છે. ઈશ્વરને એમાંય આનંદ છે. પ્રભાસના પીપળે જ્યારે પ્રભુનો દેહોત્સર્ગ થયો ને, દારૂક રડતો રડતો પાસે આવ્યો, મહારાજ આ લોકોને સમજાવો. બિલકુલ અશાંતિ મુખ ઉપર ન હતી, ચિંતા ન હતી, ગ્લાની ન હતી. દારૂક, મારી ઈચ્છાથી બધું થાય. મહાભારતમાં કથા છે, કૌરવોનો વિનાશ થયો યુદ્ધમાં, અને એક સમયે રસ્તાની અંદરમાં માર્ગમાં ગાંધારીને કૃષ્ણ મળ્યા. પ્રણામ કર્યા પ્રભુએ ગાંધારીને, અને ગાંધારીને ક્રોધ આવ્યો કે આણે જ અર્જુનના સારથી બનીને મારા 100 દીકરાઓને મરાવ્યા. અને ક્રોધના આવેશની અંદરમાં ગાંધારીએ શાપ આપ્યો, લાલા મારા દેખતા મારા 100 પુત્રોનો સંહાર તે કરાવ્યો, હું પણ તને શાપ આપું, તારા દેખતા તારા કુળનો નાશ થશે. અને ત્યારે દ્વારકાનો નાથ ખડખડાટ હસવા લાગ્યો. ગાંધારે કીધું, રડ, હસ નહીં. અને ત્યારે પ્રભુએ ગાંધારીને વંદન કરીને કીધું, માં મારી ઉપર એક બોજો હતો. યાદવો પાસે સત્તા છે, સંપત્તિ છે, શક્તિ છે, તો પાછળ અરાજકતા આપશે. હું વિચારતો તો આ લોકોનો વિનાશ કેમ થાય. આજે તે શાપ આપીને મારો બોજો હળવો કર્યો, માટે હું હસું છું. આનું નામ ઈશ્વર છે. જેને સંહારની અંદરમાં પણ આનંદ આવે, શાંતિ લાગે છે. સત્ય અવિનાશી છે, સત્ય અબાધિત છે. સત્ય ક્યારેય અર્ધ સત્ય નથી હોતું ભાઈઓ. ઘણા એમ કહે ને, કુરુક્ષેત્રની અંદરમાં ધર્મરાજા અર્ધ સત્ય બોલ્યા. અર્ધ સત્ય હોય જ નહીં, કાં તો પૂર્ણ અસત્ય,
આ તો પૂર્ણ સત્ય. અસત્ય જ બોલ્યા છે ધર્મરાજા, અર્ધ અસત્ય નથી બોલ્યા. જગત ખોટું છે, ઈશ્વર સાચા છે. શ્રીમદ ભાગવત રૂપી શાસ્ત્ર પ્રાણી માત્ર ઉપર દયાવાળા અને મત્સરથી રહિત એવા સત્પુરુષોને કેળવવા રૂપ, આરાધના રૂપ ઈશ્વરનું ભજન કરાવે છે. જે જાણવા યોગ્ય છે એનું દર્શન કરાવે છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક આ ત્રણેય તાપનો નાશ કરનારું શાસ્ત્ર છે. ભાગવત ધર્મ એ નિષ્કપટ ધર્મ છે. ભક્તિની અંદરમાં કોઈ કપટ નહીં, કોઈ માગણી નહીં, કોઈ લાલસા નહીં. એ ભાગવતનો મુખ્ય વિષય છે. કશું જ માગો નહીં. ઈશ્વર જે સ્થિતિમાં રાખે એમાં સંતોષ માનો, એ પણ શ્રેષ્ઠ ભક્તિ છે. ક્યારે ફરિયાદ ન કરો ઈશ્વર પાસે, માગણી ન કરો, નાથ આટલું મને આપ. પરમાત્માના મંદિરની અંદરમાં એક વખત એકનાથ સંત આવ્યા, પ્રભુને દર્શન કરીને આજીજી કરી, નાથ મારા ઉપર તારી બહુ દયા છે, બહુ કૃપા છે. ગિરજાબાઈ જેવી પત્ની મને આપી, ઘરમાં સત્સંગ આપ્યો છે, લાયક પત્ની મળ્યા તો તારું ભજન કરી શકું છું. જો અનુકૂળ ન હોત, એને રાજી કરવામાં, રીઝવવામાં સમય જતો રહેત, તારી ભક્તિ ન કરી શકત. મારા નાથ તારી કૃપા છે મારા ઉપર. એક સમયે વિઠ્ઠલનાથના મંદિરમાં તુકારામ આવ્યા અને એણે પરમાત્માની ઝાંખી કરીને પ્રભુને કીધું, નાથ ખૂબ તારી મારા ઉપર દયા કે આ પત્ની મારી ઝઘડાળું મળી, કર્કશા મળી, માટે મન સંસારમાં લાગ્યું નહીં. પત્ની જો અનુકૂળ મળી હોત ને તો તારું ભજન ક્યાં કરી શકવાનો હતો? સંસાર કાદવમાં ખૂપવાનો હતો. આ ઝઘડાળું કર્કશા મળે, તારી કૃપા કે એના હિસાબે હું તારું ભજન કરી શક્યું. નરસિંહ મહેતાના પત્નીનું મૃત્યુ થયું અને નરસિંહ મહેતા કહે ભલું થયું, ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાલ. એકને પત્ની અનુકૂળ તોય ભગવાનની કૃપા, એકને પ્રતિકૂળ તોય ભગવાનની કૃપા, એકના પત્નીનું મૃત્યુ થાય તોય ભગવાનની કૃપા. ઈશ્વર જે સ્થિતિમાં રાખે એમાં સંતોષ માનો, આ જ ભક્તિ છે. આ ભાગવતનો મુખ્ય વિષય છે. વૈષ્ણવ એને કહેવાય કે જે સેવા કરે, સેવાનું ફળ લેવાની આકાંક્ષા કદી ન રાખે, એ જ વૈષ્ણવ છે. રામાયણમાં પણ કથા છે. રામ રાજ્યાભિષેક થયો વૈશાખ શુક્લ સપ્તમીના દિવસે દરેકને ભેટ આપી, દરેકને ભેટ આપી. હનુમાનજીને પ્રભુએ કઈ ના આપ્યું. સીતાજી ઈશારો કર્યો પ્રભુને, મહારાજ આને કંઈક આપો, આ ચરણમાં બેઠો છે ને. એ અશોક વાટિકામાં સમુદ્ર ઉપરથી ઉડીને આવ્યો અને પછી તમે આવ્યા. આની સેવા કેવી? અને એને તમે ગણકારતા નથી, આપતા નથી. અને ત્યારે ભગવાન સીતાજીને કહે કે પ્રતિ ઉપકાર કરું કા તોરા, સન્મુખ હો ન સકત મુખ મોરા. ગમે તેટલું આપો, પણ આની સેવા એવી છે ને એનો બદલો હું ના વાળી શકો. આનું નામ ભક્ત કે ઈશ્વર એમ કહે કે એની સેવાનો બદલો મારાથી ન આપી શકાય. આ ભક્ત છે, આ વૈષ્ણવ છે. પરમાત્મા કદી કોઈના ઋણમાં રહેતા નથી. ઈશ્વર પ્રીત્યર્થે જે વાપરશો ને 1000 ગણું કરીને ઠાકોરજી તમારા ઘરમાં આપી દેશે, ધંધામાં આપી દેશે. કોઈના ઋણની અંદરમાં પ્રભુ ક્યારેય રહેતા નથી. પણ એક રામાવતારમાં હનુમાનજીના ઋણમાં રહ્યા અને કૃષ્ણ અવતારની અંદરમાં વ્રજની ગોપીઓના ઋણની અંદરમાં ઠાકોરજી રહ્યા. ગોપીઓને કાંઈ આપ્યું નથી, ગોપીઓએ કાંઈ માગ્યું નથી. અને ધન્ય છે આ વ્રજ ભક્તોને કે મથુરા કાંઈ દૂર નહોતું,
પણ વ્રજમાંથી ક્યારેય આ ગોપીઓ ગોવાળો કે નંદ કે યશોદા મળવા મથુરા લાલાને ગયા હોય 14 વર્ષમાં, એક પણ પ્રસંગ નથી ભાગવત. આને પ્રેમ કહેવાય, આને ભક્તિ કહેવાય, આને સેવા કહેવાય. સેવાનું ફળ મેવા નથી, સેવાનું ફળ સેવા છે. બદલાની ભાવનાથી, બદલાની અપેક્ષાથી ક્યારેય સેવા ન કરો. ન્યોછાવર થઈ જાઓ, ખાલી થઈ જાઓ, એ જ સેવાનું ફળ છે. શુદ્ધ પ્રેમની અંદરમાં લેવાની નહીં, આપવાની ભાવના છે. નિષ્કામ ભક્તિ એ ભાગવતનો મુખ્ય વિષય છે. મારા સુખ માટે, મારા પ્રભુને, મારા ઠાકોરજીને દુઃખ થાય તો મારી ભક્તિ વૃથા છે, મારી ભક્તિને ધિક્કાર છે. એવી ભક્તિ કરો કે ભગવાન આપણા ઋણની અંદરમાં ક્યારે રહે. ગોપીઓના ઋણમાં ભગવાન કાયમ રહ્યા. વ્રજ છોડતા છોડતા ગોપીઓને કહેતા ગયા કે વૃંદાવનમ પરિત્યજ્યમ પાદમેકમ ન ગચ્છતે. વ્રજને છોડીને હું એક ડગલું ક્યાંય જઈશ નહીં. આજે વૃંદાવનમાં ઠાકોરજી અખંડ બિરાજે છે. હું દુખી થઈશ પણ મારા પ્રભુને સુખી કરીશ. આ જે ભાવ છે ને એ જ વૈષ્ણવનો છે. મારા સુખ માટે ઠાકોરજીને પરિશ્રમ થાય, આ વૈષ્ણવ નહીં. પણ ઠાકોરજીના દુઃખ માટે હું મારા તમામ સુખ સમૃદ્ધિને ન્યોછાવર કરીશ, એ સાચી ભક્તિ છે. ભાગવતજીમાં નથી લખ્યું. મહાત્માઓ સત્સંગમાં કહે કે એક વખત દ્વારકામાં પરમાત્માએ લીલા કરી. દ્વારકાની અંદરમાં પ્રભુએ લીલા કરી. બીમાર પડ્યા, ઘણા બધા ઉપચારો કર્યા, વૈદોને બોલાવ્યા, પણ મારા પરમાત્મા સાજા નથી થતા, સારું નથી થતું. કોઈએ પરમાત્માને પૂછ્યું, નાથ તમારી બીમારીનું કોઈ ઔષધ ખરું, કોઈ દવા ખરી? પ્રભુએ હા પાડી. હા, કોઈ વૈષ્ણવ એના ચરણની રજ લઈ અને મને જો પીવરાવે ને તો હું સાજો થઈ જાઉં. અરે મહારાજ, અત્યાર સુધી કેમ ન બોલ્યા? દ્વારકામાં બધાય વૈષ્ણવ, અષ્ટપટરાણી હતો મહાવૈષ્ણવ, બધાય તૈયાર થયા. ત્યાં કોઈ કીધું, અરે સાંભળો, પ્રભુ શું બોલ્યા? ચરણ રજ ઠાકોરજીને આપવાની. વિચારો, પ્રભુની ચરણ રજ આપણે લેવાય, આપણી ચરણની રજ ઠાકોરજીને આપશું તો નરકની અંદરમાં જવું પડશે, સબડવું પડશે, દુઃખ વેઠવા પડશે. કોઈ આપવા તૈયાર નથી. ભગવાન બીમાર છે, મારે નરકમાં જવું પડે માટે એને કોઈ સાજા કરતા નથી. આ વાતની ખબર મહાત્માઓ કહે કે વ્રજની ગોપીઓને પડી, મારો લાલો બીમાર, કોઈ ચરણ રજ વૈષ્ણવ આપે તો સાજો થઈ જાય. કહે છે ગોપીઓ દોડતી દોડતી આવી લાલાને કીધું, લાલા એક વખત નહીં 1000 વખત અમારા ચરણની રજ લઈ લે. એક જન્મ સુધી નહીં, હજારો જન્મ ભલે નરકમાં સબડવું પડે, પણ મારો લાલો પથારીમાં પીડ્યો હી મને પાલવે નહીં. તું સાજો થઈ જા. અમારે ભલે સબડવું પડે, દુઃખ વેઠવા પડે, આ ભક્તિ છે ભાઈ. પૂજા સ્મરણ સેવા કર્યું એટલે ભક્તિ પૂરી નથી થતી. શુદ્ધ પ્રેમ કરનારો દુનિયાની અંદરમાં એક ઈશ્વર છે. કઈ પણ અપેક્ષા વગર આપણા પર અવિરત પ્રેમનો વરસાદ પરમાત્મા વરસાવી રહ્યા છે. ડગરે ને પગલે તમને અનુભૂતિ જીવનની અંદરમાં થતી હોય છે. પણ ઈશ્વરને જીવનની અંદરમાં પહેલું સ્થાન આપજો. પરમાત્મા પાસે કઈ ન માગો, પ્રેમની અંદરમાં લેવાની નહીં, આપવાની ભાવના છે. તત સુખે સુખિત્વમ ઇતિ પ્રેમ લક્ષણમ. શાંડિલ્ય મુનિએ ભક્તિ સૂત્રમાં કીધું.
જેને પ્રેમ કર્યો હોય ને એને સુખી કરવા માટે ગમે એટલા દુઃખો વેઠવા તૈયારી હોય એને પ્રેમ કહેવાય ભાઈ. પ્રેમની અંદરમાં ભોગ છૂટે અને મોહની અંદરમાં ભોગ આવે છે. પ્રેમમાં લેવાની નહીં, પ્રેમમાં આપવાની વાત છે. અને પ્રેમ છે એ પાંચમો પુરુષાર્થ છે. રાજ્ય સત્તાથી જગત નહીં સુધરે, સદભાવથી પ્રેમથી જગત સુધરશે. ધન્ય છે વ્રજ ભક્તોને પ્રભુને મળવા મથુરામાં ક્યારેય ગયા નથી. આ ભાગવતનો અધિકારી કોણ? જેની અંદરમાં બિલકુલ મત્સર નથી, ઈર્ષા નથી, એ જ આ ભાગવત કથા સાંભળવાનો અધિકારી છે. શુકદેવજીના મુખેથી પૃથ્વી ઉપર પડેલો શ્રીમદ ભાગવત રૂપી આ સરસ ફળ છે. જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એ ફળનું રસપાન કર્યા કરો. નૈમિષારણ્યની અંદરમાં બ્રહ્મ સત્ર થયું. શૌનક મુનિએ સુતજીને પ્રશ્નો કર્યા છે. મહારાજ, જીવ માત્રનું કલ્યાણ શાથી થાય? કલ્યાણનું સુલભ અને સરળ સાધન બતાવો. કળિયુગના શક્તિહીન મનુષ્ય જે સાધન કરી શકે એવું સાધન બતાવો. કળિયુગના મનુષ્યને વ્યાસજીએ શક્તિહીન બતાવ્યા. જે કરવાનું છે ને એ મનુષ્ય કરતો નથી. જે માટે તૈયારી કરવાની છે એ માણસ કરતો નથી, માટે શક્તિહીન છે. શાસ્ત્રએ લખ્યું છે કે શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરેત લક્ષમ વિહાય દાતવ્યમ કોટિમ ત્યક્તવામ હરિમ ભજે. 100 કામ પડતા મૂકીને ભોજન કરી લો. આ શાસ્ત્રનું વચન છે. 100 કામ પડતા મૂકીને ભોજન કરો, જમી લો. પણ આપણે પૈસા પાછળ એવા અંધ બન્યા ને, ખાવાની સુરતા ન રહી, ટિફિન ઠરી જાય છતાંય જમ્યા નથી. શેના માટે? પૈસા માટે. પૈસા શા માટે? સારી રીતે ખાઈ શકીએ, રહી શકીએ એના માટે. પણ જ્યારે પૈસો થાય ને ત્યારે ડોક્ટર ના પાડે, હવે ચોપડેલી રોટલી નહીં ખાવાની, હવે ગળ્યું નહીં ખાવાનું. અરે તો આટલા વર્ષ સુધી આ મહેનત શું કામ કરી? માટે ઈશ્વર આપે તો સમયસર જમી લો. અને આયુર્વેદ એમ કહે છે ભાઈ કે સમયસર નિયમિત ભોજન કરો. ભલે થોડું જમો પણ સમયસર જમો. આ દેહને ટકાવવા માટે 2 મુઠ્ઠી ચણાની જરૂર છે. ભોજન કરવું એ પાપ નથી, પણ જમતા જમતા પ્રભુને ભૂલી જવા એ પાપ છે. ભુંજતે તે ત્વઘમ પાપા એ પચંતી આત્મકારણાત. ઠાકોરજીને યાદ કરો. ભોજન એ ભજનનું સાધન છે. આ કળિયુગ છે, અન્નમય અને જળમય પ્રાણ છે. ખાવું પડશે, પાણી પીવું પડશે. એ સમય નથી જ્યારે અસ્થિમય પ્રાણ હતા. જમો, સારું જમો ને સાદું જમો. 100 કામ પડતા મૂકીને પહેલા જમી લેવાનું. આપણે જ્યાં કહેવત છે ને, પહેલી પંગત 1.25 લાખની. પણ આપણે સમયસર જમતા નથી. સહસ્ત્રમ સ્નાનમાચરેત. 1000 કામ પડતા મૂકીને સ્નાન કરી લો. લક્ષમ વિહાય દાતવ્યમ. 1,00,000 કામ પડતા મૂકીને દાન કરો. અને કોટિ ત્યક્તવામ હરિમ ભજેત. કરોડ કામ પડતા મૂકીને હરિનું ભજન કરી લો. સરસ મજાની વાત કરી છે. ઠાકોરજીની ભક્તિ માટે, સેવા માટે ગમે તે સમય નહીં ચાલે. નિશ્ચિત સમય પ્રભુને આપો. એને ખબર હોવી જોઈએ સવારના 7 વાગ્યા મારો દીકરો જ્યારે પલાઠે વાળીને બેસી ગયો છે. સમય મળે ત્યારે 2 કલાક બેસી જઈએ, ન મળે ત્યારે અઠવાડિયું વારો ન આવે ઠાકોરજીનો, એ ન ચાલે. દિવસમાં 3 કલાક ભગવાનને આપો, 21 કલાક ભગવાન તમને આપશે.
3 કલાક ઠાકોરજીને આપો, 21 કલાક ભગવાન તમને માટે આપશે. એક મંદિરની અંદરમાં એક મહાત્મા બંદગી કરે, સાધના કરે, ધ્યાન કરે, રોજ એક આસને બેસી સાધના કરે. 50 વર્ષના વાણા વાઈ ગયા. દરેક એના સાક્ષી મહારાજ નિયમિત આવે, નિયમિત ધ્યાન કરે, આસન લગાવી. એમાં એક દિવસે મહાત્મા ધ્યાનમાં બેઠા અને આકાશમાંથી આકાશવાણી થઈ, મહારાજ તમે જે ધ્યાન કરો છો ઈશ્વરને સ્વીકાર્ય નથી. અને મહારાજ ખડખડાટ હસવા લાગ્યા. ઓલા પૂજારી બધા હતા એ કે મહારાજ 50 વર્ષ પાણીમાં ગયા, એળે ગયા, ભગવાને કાંઈ સ્વીકાર્યું નહીં. મહેનત થઈ. ત્યારે મહારાજે સરસ જવાબ આપ્યો, મારી બંદગી ભલે એણે સ્વીકારી નહીં, પણ એને ખબર તો છે ને કે રોજ હું અહીંયા બેસીને એને યાદ કરું છું, એ મારા માટે ઘણું છે. ઈશ્વરને થવું જોઈએ આ સમયે મારો દીકરો મારી પાસે આવીને બેઠો છે. વધેલો ઘટેલો સમય વધ્યું ઘટ્યું ઠાકોરજીને નહીં આપવાનો. જીવનનો કિંમતી સમય ભગવાન માટે કાઢો. અને ભક્તિ છે ને ભાઈ યુવાનીમાં કરવાની છે, વૃદ્ધાવસ્થામાં નહીં. ઘર બળવા માંડે ને પછી કૂવો ખોદીએ ને તો એ કાંઈ આગ ઓલવાય નહીં. ઇન્દ્રિયોની અંદરમાં શક્તિઓ હોય, સામર્થ્ય હોય, અને છતાંય ઇન્દ્રિયો વિષયોમાં ન જાય, પરમાત્મા પ્રત્યે વળે. માનજો એ ભક્તિની શરૂઆત છે. મહારાજ વિસ્તાર પૂર્વક આપ કૃષ્ણ કથા કહી બતાવો, ભગવાનના મંગલમય અવતારોની કથા કહી બતાવો. કલયુગની અંદરમાં અધર્મ જ્યારે વધે, ધર્મ કોના શરણે જાય છે એ કથા મને કહી બતાવો. સમુદ્ર પાર કરવા વાળાને જેમ કર્ણધાર મળી જાય એમ આપ અમને મળ્યા છો. પ્રેમથી એવી કથા કરો કે અમારા હૃદય પીગળે, પરમાત્મા પ્રત્યે અમને પ્રેમ જાગે. સુત પુરાણી કથાનો આરંભ કરે છે. જેમ વક્તાના અધિકાર હોવા જોઈએ ને એમ શ્રોતાના અધિકાર છે. પહેલું લક્ષણ છે શ્રદ્ધા. જે સાંભળો ને એ શ્રદ્ધાથી સાંભળો. શ્રદ્ધાવાન લભતે ફલમ. શ્રદ્ધા હોય તો જ ફળ મળે. બીજું જિજ્ઞાસાપણું, જિજ્ઞાસા હોવી જોઈએ. અને ત્રીજું નિર્મત્સરતા, કોઈ પ્રત્યે દ્વેષ ન હોય અને કથા સાંભળો. શ્રવણ ભક્તિ પહેલી ભક્તિ છે. સારું સાંભળ્યું હશે તો એ અનુકરણ કરવાની ઈચ્છા થશે. માટે પહેલા ખૂબ સાંભળો. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દ્વિતીય ગતિ મમ કથા પ્રસંગા. શ્રી રામ જય રામ જય જય રામા, શ્રી રામ જય રામ જય જય રામા. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દ્વિતીય ગતિ મમ કથા પ્રસંગા. શ્રી રામ જય રામ જય જય રામા, શ્રી રામ જય રામ જય જય રામા. શબરીને જે નવદા ભક્તિ આપી એમાં પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ. સારું સારું જ્યાંથી મળે ત્યાં સાંભળો. શુશ્રુભિ બનો. રૂક્ષ્મણી પણ દ્વારકાધીશને જે પ્રેમ પત્ર લખે ને એમાં પહેલો શબ્દ છે શ્રુતવા. હું તમારા મય બની, મનથી વરી ચૂકી. શા માટે? શ્રુતવા ગુણાન ભવન દર્શનવતાંતે, નિરવેશ્ય કારણ વિવરે રહતો. તમારા ગુણો મેં સાંભળ્યા મહારાજ, અને મારું મન નિર્લજ બની અને તમારા મય બની ગયું. ખૂબ સારું સાંભળો. સત્સંગની અંદરમાં રહો. ભક્તિની શરૂઆત થશે. સુત પુરાણી નૈમિષારણ્યમાં ઋષિઓને કહે છે, મહારાજ આપ સર્વે જ્ઞાની છો,
પણ જગત ઉપર કલ્યાણ કરવા માટે આ પ્રશ્ન પૂછો છો તો એ વિષયની અંદરમાં કથા કઈ બતાવું છું. સુત પુરાણે સૌ પ્રથમ ભગવાન નારાયણને વંદન કર્યા, માં સરસ્વતીને વંદન કર્યા, વ્યાસને વંદન કર્યા અને ભાગવત કથાનો આરંભ નૈમિષારણ્યમાં કરે. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમઃ દેવી સરસ્વતી વ્યાસ તતો જયમુદીરયે. જય 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 હે વીણા પાણી, જય 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 હે વીણા પાણી. શિવ કલ્યાણી માત ભવાની, શિવ કલ્યાણી માત ભવાની. જય 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 હે વીણા પાણી, જય 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 હે વીણા પાણી. सप्त सुरों सप्त सुरों की तू महारानी, सप्त सुरों की तू महारानी. वेदों में भी महिमा निराली. जय जय जय
કલ્યાણી માર્ગ ભવાની શિવ કલ્યાણી માર્ગ ભવાની જય 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 વીણા પાણી જય 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 વીણા પાણી જય 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 વીણા સવે પુંસા પરો ધર્મા યતે ભક્તિ મોક્ષજ અહૈતુક્યા પ્રતિહિતા ભગવાન સંપ્રસિદ્ધ. મનુષ્ય માત્રનો મુખ્ય ધર્મ છે શ્રી કૃષ્ણની અંદરમાં નિષ્કપટ પ્રીતિ થાય. કોઈ પણ કામના વગર, કોઈ પણ ઈચ્છા વગર, કોઈ પણ અરમાન વગર પરમાત્મા પ્રત્યે કરુણા જાગે, પ્રેમ જાગે, એ મનુષ્ય માત્રનો ધર્મ છે. જીવ અંશ છે ને પરમાત્મા અંશી છે. ઈશ્વરમાંથી અંશ વિખોટો પડ્યો. અંતકાળે બીક મરણની નથી લાગતી, કરેલા કર્મની બીક લાગે, પાપની બીક લાગે. ઋષિઓ, સંસારના વિષયો જ્યાં સુધી મનમાંથી ન જાય ત્યાં સુધી આનંદ આવશે નહીં. પ્રેમ ગલી હતી સાંકડી, તામે દોન સમાય, તુલસી દોનો નવ રહે, રવિ રજની એક ઠાવ. કાં તો સંસાર રહે ને કાં તો સર્વેશ્વર રહે, બંને એક સાથે ન રહી શકે. ધીરે ધીરે સંસારની વાસનાઓની ગાંઠ છોડો તો આગળની મુસાફરી શક્ય બનશે. જ્યાં સુધી ગાંઠ નહીં છોડીએ, લંગર નહીં ઉઠાવીએ, ત્યાં સુધી ભવસાગરની અંદરમાં કાયારૂપી હોડી તરી નહીં શકે. મથુરામાં એક ચોબાજી ખૂબ ભાંગ પીવે, ભોજન કરે. ભોજન કર્યું, ભાંગ પીધી, હોડીમાં બેઠા. યમુનાજીમાં અભી પહોંચ ગાવ, નંદગાંવ પહોંચી જાય. મીણા હલેસા મારવા, મીણા હલેસા મારવા. સાંજ પડી ગઈ, નસો ઉતરી ગયો. પૂછ્યું, ભાઈ આ કયું સ્થળ? ભક્તો કહ્યા વિશ્રામ ઘાટ. એમ તો સવારનો નીકળ્યો, હજી ત્યાં ત્યાં છો? મહારાજ તમે લંગર નથી છોડ્યું, એમને હલેસા માર્યા છે. જ્યાં સુધી નાવને બાંધેલું લંગર નહીં છૂટે, ગમે એટલા હલેસા મારશો ને, યાત્રા આગળ નહીં થાય. એક એક વિષયની અંદરમાંથી મમતાને ઉઠાવી લઈ પરમાત્માના માર્ગે વાળવી. શાસ્ત્રે ના નથી પાડી કાંઈ. ભગવાને આપ્યો હોય તો સારા બંગલામાં રહો, સારું જમો, સારા વસ્ત્ર પહેરો, સારી ગાડીઓમાં ફરો. આ તો તમે ભગવાનના લાડકા દીકરા હોય, એની પાસે આ બધું હોય. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટા વિજાયતે. ગીતાજીમાં કીધું ભોગવો, પણ એ ભોગવતા ભોગવતા એક ક્ષણ પણ ભગવાનને ભૂલશો નહીં, ઈશ્વરને ભૂલશો નહીં, તો આ તમારા બંગલાઓ તમને ભક્તિમાં નડશે નહીં. જે આપ્યું છે એ ભોગવો. ગઈકાલે કીધું તું ટ્રસ્ટી બની જાઓ, માલિક કોઈના નહીં બનતા. વૈરાગ્ય વગરની ભક્તિ છે ને રડે છે. વૈરાગ્ય વગરની ભક્તિ રડે છે. જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયોનો નિરોધ બતાવ્યો છે, અને ભક્તિ માર્ગની અંદરમાં ઇન્દ્રિયોને પ્રભુના માર્ગની અંદરમાં વાળવાની છે. બ્રહ્મ સંબંધ એક વખત લીધો એટલે પૂરું નથી થતું. બ્રહ્મ સંબંધને સતત ટકાવવાનો છે. હું બ્રહ્મનો છું, બ્રહ્મ સિવાય મારું કોઈ નથી. આનું નામ બ્રહ્મ સંબંધ. સતત ટકાવો એને. બ્રહ્માનુગ્રહ કાયમ માટે રાખો. ગોપીઓ સર્વની અંદરમાં શ્રી કૃષ્ણને નિહાળતી હતી, જીવ ભાવ ભૂલી ગઈ હતી. સુદ પુરાણી ભગવાનના 24 અવતારોની કથા એક અધ્યાયની અંદરમાં કઈ બતાવે, જે આગળ ઉપર આપણે એની કથા વિસ્તારપૂર્વક કરીશું. મનુષ્યોએ સમાજની અંદરમાં કેમ રહેવું ને એ બતાવવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે.
અવતારનું જે રહસ્ય છે ને બહુ અલૌકિક છે. ઘણા લોકો એમ કે ભાઈ રાક્ષસોને મારવા માટે પ્રભુ આવે. ના, એને મારવા આવે ને એ તો ભગવાનનું ગૌણ કાર્ય છે. અહીંયા આગળ આવ્યા તો એ રાક્ષસોને મારતા જાય. ખેડૂતનો દીકરો હોય, ઉનાળો હોય, ખેતરમાં કાંઈ વાવેલું ન હોય, છતાંય વહેલો 6-7 વાગે આટો મારવા જાય ઉનાળામાં. અને આ જાય ને જ્યારે હાથમાં કાંઈક હોય, ખાલી હાથે ન જાય. ત્યાં આટો મારે ખેતરમાં અને એકાદું બવડીને કાંઈક ઝાડું બાળું થયું હોય તો કાઢીને શેઢે નાખતા આવે. પછી ગામમાં આવે ને પૂછે ક્યાં ગયા હતા, એમ કે બવડીને ઝાડું ખોદવા ગયો તો, ખેતર આટો મારવા ગયો હતો અને ત્યાં ગયો તો એટલી કાઢતો આવ્યો. એમ ભગવાન અહીંયા આવે છે ને રાક્ષસોને મારવા માટે નહીં. ગીતામાં પહેલો અક્ષર વાક્ય એવું છે પરિત્રાણાય સાધુના, અને પછી લખ્યું છે વિનાશાય ચ દુષ્કૃતા. સજ્જનોની પીઠ થાબડવા માટે ભગવાન આવે. તું જે માર્ગે ચાલ છે ને બરાબર છે, એ માર્ગે ચાલતો રે, 1000 હાથ વાળો તારી પાછળ હું ઊભો છું. અને અહીંયા આગળ આવે તો પછી રાક્ષસોને મારતા. બાકી મિત્રો 20% લોકો એવા સજ્જન છે ને સમાજમાં, કદાચ ગમે એવો ખરાબ સમય આવશે ને તો નીતિમત્તા નહીં ચૂકે, ધર્મની મર્યાદાને જાળવશે, ક્યારેય હિંમત નહીં હારે. 20% લોકો એવા છે. અને 20% લોકો એવા છે કદાચ ભગવાનના એક હામટા 10 અવતાર ભેગા થઈ જાય ને તો એ સુધરવાના નથી, બગડેલા છે, એ સુધરે નહીં. વચ્ચેના 60% લોકો એવા છે જ્યાં સારું જુએ ત્યાં ઘૂસી જવા વાળા છે. અને આ બધા દાખલાઓ છે ને 60% વાળા માટે છે. ઓલા 20%ને કાંઈ જરૂર નથી, પેલાને ગમે એટલી કથા કરો કાંઈ ફેર પડવાનો નથી. પણ 60% ઓલી બાજુ ન થવા જોઈએ. કળિયુગની અંદરમાં બહુમતીનું જોર છે. માણસ સાચો છે ખોટો એની કોઈ કિંમત નથી કરતું, લોકો કેટલા એની સાથે છે એ જુએ છે. ભોગ પ્રધાન સમાજ બન્યો. દરેકને એમ થઈ ગયું પૈસા વિના ક્યાંય સુખ નથી. ત્યારથી સમાજમાં અશાંતિ વધી. 6 અવતાર ભગવાને બ્રાહ્મણોએ કેમ જીવવું ને એટલા માટે લીધા. 4 અવતાર ભગવાને ક્ષત્રિયોએ કેમ રહેવું એના માટે લીધા. 3 અવતારની અંદરમાં ભગવાને વૈશ્ય જેવી લીલા કરી. પ્રભુનો પહેલો અવતાર છે સનત કુમારોનો. સનત કુમારો એટલે બ્રહ્મચર્યનું પ્રતીક. જેણે આગળ વધવું છે બ્રહ્મચર્યનું પાલન કરો. બીજો અવતાર છે વરાહ અવતાર, જે સંતોષનો અવતાર છે, જે મળે એમાં સંતોષ માનો. ત્રીજો નારદજીનો અવતાર, જે ભક્તિનો અવતાર. ચોથો નર નારાયણનો. પાંચમો કપિલ ભગવાનનો. અને છઠ્ઠો અવતાર દત્તાત્રેયનો છે. બ્રહ્મચર્ય, સંતોષ, ભક્તિ, પરમાત્મા, જ્ઞાન, વૈરાગ્ય આવે તો જીવ દત્તાત્રેય જેવો બને. 7મો અવતાર યજ્ઞ નારાયણનો છે. 8મો ઋષભદેવજી મહારાજનો. 9મો પૃથુરાજાનો. અને 10મો મત્સ્ય નારાયણ પરમાત્માનો. ક્ષત્રિયો જેવી લીલા પરમાત્માએ કરી. 11મો કુર્મ નારાયણનો છે. સમુદ્ર મંથન દેવો દાનવો પાસે કરાવી મંદરાચલને પોતાની પીઠ ઉપર પરમાત્માએ ધારણ કર્યો. 12મો ધન્વંતરી નારાયણનો અમૃત કુંભ લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા. 13મો મોહિની નારાયણનો. મોહિની રૂપે પરમાત્માએ દૈત્યોને છેતરી અને અમૃત દેવોને પીવરાયું. 14મો નૃસિંહ સ્વામીનો. પ્રહલાદના વચનને સત્ય કરવા માટે સ્તંભની અંદરમાંથી નૃસિંહ રૂપે ભગવાન પ્રગટ થયા. 15મો વામન ભગવાનનો. 3 ડગલાની અંદરમાં બલિનું સર્વસ્વ લઈ લીધું અને બલિને પરમ પદની પ્રાપ્તિ કરાવી. 16મો આવેશ અવતાર પરશુરામનો. 17મો વ્યાસ નારાયણનો. 18મો મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રનો. અને 19મો અવતાર શ્રી કૃષ્ણ પરમાત્માનો.
20મો શ્રી હરિનો, 21મો બુદ્ધ અને 22મો અવતાર જે થવાનો એક કલ્કી અવતાર છે. ગણતરી કરો ને અવતારોની તો સંખ્યા 22 થાય છે. હવે પેલા વાત કરી 24 અવતારોની, 2 ઘટે છે. આ ક્યાં બે? ઘણા મહાત્માઓ કહે કે મધુબનમાં ધ્રુવજીને દર્શન આપ્યા, એ હરિ જુદા, અને ગજેન્દ્રને બચાવવા માટે ગરુડ ઉપર આવ્યા હરિ, એ પણ હરિ જુદા. પણ મહાત્માઓ કહે કે દેખાય છે ને એ ઈશ્વર છે, નથી દેખાતા એ પણ ઈશ્વર છે. વ્યક્ત પણ ઈશ્વર અને અવ્યક્ત એ પણ ઈશ્વર છે. સ્થૂલ અને સૂક્ષ્મ બંને ઈશ્વર સ્વરૂપ છે. જે કાંઈ છે એ બ્રહ્મમય છે. ઇતિ તદ બ્રહ્મ દર્શનમ. બ્રહ્મ સમાન આખા જગતને માનો, એ જ ભગવાનના અવતારનું રહસ્ય છે. કેટલાક બ્રહ્માંડમાં ઈશ્વરને જુએ અને કેટલાક સંસારના સર્વ પદાર્થમાં ભગવાનને નિહાળે, પ્રભુને નિહાળે છે, દર્શન કરે છે. સર્વના દ્રષ્ટા પરમાત્મા માયાને લીધે દ્રશ્ય જેવા દેખાય છે. ભગવાન વેદ વ્યાસે ભગવત ચરિત્રોથી પરિપૂર્ણ ભાગવત શાસ્ત્ર બતાવ્યું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધર્મ જ્ઞાન સાથે સ્વધામ પધાર્યા, કળયુગની અંદરમાં અજ્ઞાન રૂપી અંધકારથી લોકો અંધ બન્યા, એ સમયે આ ભાગવત પુરાણ પ્રગટ થયું. સૂર્ય રૂપી આ પુરાણ છે. શુકદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવી. એ વખતે હું ત્યાં હાજર હતો. મારી બુદ્ધિ પ્રમાણે મેં કથા સાંભળી. એ કથા તમને કહી બતાવું છું. શૌનકજીએ પ્રશ્ન કર્યો, મહારાજ, વ્યાસજીએ ભાગવતની રચના શા માટે કરી? સાંભળ્યું છે વૃદ્ધાવસ્થામાં રચના કરી, તો પછી એનો પ્રચાર કેવી રીતે કર્યો? લોભી પ્રતિપળ ધનનું ચિંતન કરે અને જ્ઞાની પ્રતિપળ ઈશ્વરનું ચિંતન કરે છે. શુકદેવજી જન્મથી બ્રહ્માકાર વૃત્તિવાળા, જન્મની સાથે માત પિતાને છોડ્યા. એ મહાપુરુષ ભાગવત ભણવા કેવી રીતે ગયા, એમાં આશ્ચર્ય થાય છે. શુકદેવજીની દેવ દ્રષ્ટિ છે ભાઈ, દેહ દ્રષ્ટિ નથી. શુકદેવજીના બહુ વખાણ શાસ્ત્રકારોએ કર્યા છે. જેવું બોલ્યા છે આ મહાપુરુષ, એવું જીવી બતાવ્યું છે. ઉપદેશની અસર ક્યારે થાય? ઉપદેશ વર્તનાત્મક બનવો જોઈએ, શબ્દાત્મક ન બનવો જોઈએ. એક ગામની અંદરમાં એક ગ્રહસ્થનો 25 વર્ષનો યુવાન દીકરો ગુજરી ગયો. કલ્પાંત કરવા લાગ્યા. બધાએ આશ્વાસન આપ્યું પણ શાંત ન બન્યા. ભાગોળે સંતની કુટિયા હતી. કીધું બાપુને બોલાવીએ, એ કંઈક આશ્વાસન કે શાસ્ત્રની વાત કરે ને આને શાંતિ મળે. બોલાવ્યા અને બાપુએ સુંદર મજાનો ઉપદેશ આપ્યો. ભાઈ, શા માટે રડે? ગયેલો કોઈ પાછો આવતો નથી. જેમ શરીર જૂના કપડાં કાઢી નવા કપડાં પહેરે, એમ આત્મા છે આ દેહ છોડી નવો દેહ ધારણ કરે. અને પેલાને આશ્વાસન મળી ગયું, શાંત બની ગયો, જીવવા લાગ્યો પાછો. ઈશ્વરને કરવું અને આશ્રમની અંદરમાં દૂધ આપતું પશુ એ મૃત્યુ પામ્યું. અને મહાત્મા રડવા લાગ્યા. પેલો માણસ નીકળ્યો ને જોયું કે બાપુ રડે છે. પૂછ્યું, મહારાજ તમે રડો? તે કહા, હા કેમ? એક આ સરસ મજાનું દૂધ આપતું હતું ને આજ મરી ગયું, માટે રડું છું. હવે શું થશે? અરે મારો યુવાન દીકરો ગુજરી ગયો, અને ત્યારે કેવો ઉપદેશ આપ્યો હતો તમે, અને આજ તમે એના માટે રડો છો? મહાત્માએ કીધું, દીકરો તારો હતો અને આ મારું છે. ઉપદેશ વર્તનાત્મક બનાવો, શબ્દાત્મક ક્યારેય ન બનાવો. કહેણી અને કરણી આ બંને એક બનવું જોઈએ. માટે ગાંધીજી કહેતા, મારું જીવન એ જ મારો સંદેશ. પેલા તમે આચરણ. એકનાથ મહારાજ પાસે એક વિધવા બેન આવ્યા. એકનો એક દીકરો કીધો, મહારાજ બહુ ગોળ ખાય છે, કૃમિનો રોગ છે, સારો થતો નથી, સુકાતો જાય છે, અને સમજાવો ને ગોળ ખાવાનો બંધ કરે. એકનાથ મહારાજ કે, બેન 8 દિવસ પછી આવજો. 8 દિવસે છોકરાને લઈને બેન આવ્યા. મહારાજે હાથ ફેરવીને કીધું, બેટા ગોળ ન ખવાય, બહુ ખાઈએ ને તો બીમાર પડીએ, એટલું કીધું. જાઓ.
ઓલા બેન કે તેદી કહી દેવું તું ને, આ બીજો ધક્કો શું કામ ખવરાયો? એકનાથ મહારાજ કે તેદી હું ગોળ ખાતો હતો, આ 8 દિવસથી મેં બંધ કર્યો એટલે કહી શકું કે ન ખવાય. તમે જે કરો ને એ બીજાને કહો, જે તમે નથી કરી શકતા એ બીજાને કહેવાનો અધિકાર તમને ક્યારેય નથી. જીવનની અંદરમાં પહેલા ઉતારો અને પછી ઉપદેશ આપો. પરોપદેશે પાંડિત્યમ, એનો કોઈ મિનિંગ નથી, અર્થ નથી. સુખદેવજી બ્રહ્મ ચર્ચા નથી કરતા, બ્રહ્મ દ્રષ્ટિ કેળવનારા મહાપુરુષ છે. એક વખત સુખદેવજી રસ્તામાં નીકળ્યા. અપ્સરાઓ સરોવરની અંદરમાં જળ સ્નાન કરે, ક્રીડા કરે. યુવાન છે, શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી, યુવાન છે, છતાંય અપ્સરાઓએ સ્નાન અટકાવ્યું નહીં, શરૂ રાખ્યું. પસાર થઈ ગયા મારા પાછળ પાછળ વ્યાસજી આવતા હતા. એણે આ દ્રશ્ય નિહાળ્યું, જોયું. જેવા સરોવરની પાળે વ્યાસજી ચડ્યા, અપ્સરાઓએ પોતાના વસ્ત્ર પહેરી લીધા. વ્યાસજી અપ્સરાઓને બોલાવી, મારો દીકરો યુવાન હતો, દિગંબર હતો, છતાંય તમે સ્નાન શરૂ રાખ્યું. હું તો વૃદ્ધ છું અને મને જોઈને તમે વસ્ત્ર પહેરી લીધા. અપ્સરાઓએ હાથ જોડીને કીધું, બાપજી ભૂલ થાય તો માફ કરજો. ધન્ય છે એ મહાપુરુષને. હજી તમે જ્ઞાની છો, છતાંય તમારી નજરમાં આ સ્ત્રી અને આ પુરુષ એવો ભેદ છે. ત્યારે સુખદેવજીને ખબર નથી કોણ સ્ત્રી કોણ પુરુષ, કઈ ખબર નથી. સુખદેવજીને તપની અંદરમાંથી ચડાવવા માટે રંભા નામની અપ્સરા આવી. કહેવાય છે કે સ્ત્રીઓમાં રંભા એનાથી સુંદર બીજી કોઈ સ્ત્રી નહીં. ઘણા નખરા કર્યા, ચેન ચાળા કર્યા, પણ મહારાજ બિલકુલ ડગ્યા નહીં. અને ત્યારે રંભા થાકી ગઈ, સાંજે બોલી, વૃથા ગતમ તસ્ય નરસ્ય જીવનમ. હે માણસ, સ્વર્ગની સર્વશ્રેષ્ઠ અપ્સરા રંભા, તને આમંત્રણ આપો ને તું આંખ ઊંચી કરીને મારી સામે જોતો નથી. તારું જીવન વેડફાઈ ગયું છે, વૃથા છે. સુખદેવજીને બોલવાની ઈચ્છા નહોતી, પણ આણે કીધું ને તારું જીવન વેડફાઈ ગયું. આંખ ઊંચી કરી રંભાની સામે, રંભા સાંભળ, કોનું જીવન વેડફાઈ ગયું? નારાયણ પંકજલોચન પ્રભો કેયોર હારે પરિશોભાયમાન ભગદે યદોએ ન સુબોધિતો નહીં પ્રથાગતમ તસ્ય નરસ્ય જીવન. કમળની પાખડી જેવા જેના વિશાળ લોચન છે, કેયોર હાર આદિ અલંકાર જેણે ગળામાં ધારણ કર્યા છે, એવા શ્રી હરિના ચરણારવિંદની અંદરમાં જેણે શીશ ઝુકાયું નથી ને એનું જીવન વેડફાઈ ગયું, મારું નહીં. રંભાએ જ્યારે સ્ત્રી શરીરના બહુ વખાણ કર્યા, બહુ પ્રશંસા કરી, ત્યારે સુખદેવજી કીધું, રંભા આજ ખબર પડી કે સ્ત્રીઓનું શરીર એટલું કમનીય હોય, સુંદર હોય. એક વખત જન્મ લીધો, બીજી વખત હવે આવવું નથી, પણ મારા ઠાકોરજી આજ્ઞા કરે, જો બીજી વખત જન્મ લેવો પડશે ને તને માં બનાવીશ. આ સુખદેવજી યોગી છે. ભિક્ષા માગવા નીકળે ને તો 6 મિનિટથી વધારે ક્યાંય રોકાતા નથી. ગોદોહન કાળ, ગાયને દોતા જેટલી વાર લાગે એટલો સમય ભિક્ષા માટે ઊભા રહે, બાકી ક્યાંય ઊભા રહેતા નથી. એવા મહાન ભગવત ભક્ત સુખદેવજી ભાગવત ભણવા ગયા, એમાં અમને આશ્ચર્ય છે. બોલી મહારાજ 7 દિવસ સુધી એક આસને બેસી પરીક્ષિતને કથા કેવી રીતે કરી. અરે અમે સાંભળ્યું, પરીક્ષિત પરમાત્માનો પ્રેમી ભક્ત હતો. ગર્ભની અંદરમાં શ્રી હરિની ઝાંખી આ પરીક્ષિતને થઈ હતી. એને શાપ કેમ થયો એ કથા અમને કહી બતાવો.
સુત પુરાણી શૌનકાદી ઋષિઓની આગળ કથાનો આરંભ કરે છે. મહાત્માઓ, શ્રવણ કરો. દ્વાપરની સમાપ્તિનો સમય હતો. બદ્રીનારાયણ જતા રસ્તામાં કેશવ પ્રયાગ આવે છે. ત્યાં આગળ વ્યાસજીનો આશ્રમ હતો. બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે એમ ભાગવતમાં લખ્યું. એક વખત વ્યાસજી ધ્યાનમાં બેઠા અને ધ્યાનની અંદરમાં 5000 વર્ષ પછી જગતમાં શું થશે એ બધાય દર્શન થયા, જોયું. અને જે વ્યાસજીએ જોયું છે ને એ આ ભાગવતમાં લખ્યું છે. 12મા સ્કંદમાં લખ્યું, છેલ્લા દિવસે આવશે. લોકો વિલાસી બની જશે, અંધશ્રદ્ધાળુ બની જશે, ધર્મની મર્યાદાઓ રહેશે નહીં, ધર્મની અંદરમાં દંભ અને પાખંડ ઘૂસી જશે, વર્ણાશ્રમ વ્યવસ્થા ભાંગી જશે. આ બધું જોયું. વ્યાસજી દુઃખી થયા. વેદના 4 વિભાગ કર્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એક મહાપુરુષને એની અંદરમાં સંશોધનની જવાબદારી આપી. છતાંય શાંતિ ન થઈ. ઉપનિષદોની રચના કરી, બ્રહ્મસૂત્રની રચના કરી, છતાંય શાંતિ ન મળી. 17 પુરાણોની રચના કરી, મહાભારત જેવો ઐતિહાસિક ગ્રંથ બનાવ્યો, છતાંય વ્યાસજીને સંતોષ ન થયો, દુઃખ હળવું ન થયું. વધારે ને વધારે ચિંતા સતાવા લાગી. વ્યાસજી વિચાર કરવા લાગ્યા કે નક્કી મારી કાંઈક ભૂલ થઈ છે, માટે મને શાંતિ મળતી નથી. માણસનો મોટામાં મોટો દુર્ગુણ એ છે કે પોતાના દુઃખનું કારણ બહાર શોધે છે. દુઃખનું કારણ અંદર શોધો, દુઃખનું કારણ ક્યાંય બહાર નથી. લક્ષ્મણ ગીતામાં લક્ષ્મણજીએ ગુહને કીધું કે સુખસ્ય દુઃખસ્ય ન કહ અપિદાતા પરો દદાતિ વૃથાભિમાન. કોઈ કોઈને સુખી કરતો નથી, કોઈ કોઈને દુઃખી કરતો નથી. સુખ અને દુઃખ છે ને આપણે વાવીએ ને એ લણવાનું છે ભાઈ. જેવું વાવશો એવું લણશું. વ્યાસજી 15 વિચાર કરે કે મારાથી કંઈક ભૂલ થઈ છે. ભગવાનનો 17મો અવતાર, છતાંય પોતાને પૂર્ણ માનતા નથી. ને માણસની મોટા મોટી બુરાઈ એ પોતાને પૂર્ણ માને છે. હું જે કહું ને એ જ સાચું. બીજાને ક્યારેક સાંભળજો. વ્યાસજીને પીડા થવા લાગી, અશાંતિ થવા લાગી, દુઃખનું કારણ શોધવા લાગ્યા. વિચાર કરતા કરતા થયું મને કોઈ સંત મળે તો મારી ભૂલ મને દેખાડે. અને આપણી ભૂલ છે ને ભાઈ સત્સંગમાં જોવા મળે. સત્સંગમાં બેસો તો આપણો દોષ આપણને દેખાય. વ્યાસજીના સંકલ્પથી પ્રભુએ નારદજીને પ્રેરણા કરી કે વ્યાસાશ્રમની અંદરમાં તમે પધારો. નારાયણનું સ્મરણ કરતા કરતા નારદજી વ્યાસાશ્રમની અંદરમાં પધાર્યા છે. વ્યાસજીને મળ્યા, ખૂબ અભિનંદન આપ્યા, પણ વ્યાસજીનું મુખ પડી ગયેલું હતું, મ્લાન હતું. પૂછ્યું, બાપજી આપ દુઃખી છો, પીડાવ છો, શું દુઃખ છે તમને? ત્યારે વ્યાસજીએ કીધું, મહારાજ અંદરથી અશાંતિ મને કોરી ખાય છે. સમાજને માટે મારે કંઈક કરવું છે ને હજી કંઈક એમાં ખામી રહી ગઈ છે, મારી કંઈક ભૂલ થઈ ગઈ છે, પણ મને મારી ભૂલ સમજાતી નથી. કૃપા કરો ને મને મારી ભૂલ દેખાડો. સંતને પણ સંત મળે ને ત્યારે એની ભૂલ એને સમજાય. નારદજી કહે છે, મહારાજ આપ તો જ્ઞાનનો અવતાર છો, આપની શું ભૂલ થાય? છતાંય આગ્રહ કરો છો તો એક વાત તમને કહું. આપનો જન્મ કળિયુગના મનુષ્યના ઉદ્ધાર માટે થયો છે અને હજી તમારો અવતાર કાર્ય બાકી છે, માટે તમને શાંતિ નથી. ભગવાનનો નિર્મળ યશ તમે વર્ણવ્યો નથી, આલેખ્યો નથી, માટે તમને તકલીફ છે.
કળિયુગની અંદરમાં વેદો પુસ્તકમાં રહેશે, વેદનો કોઈ અર્થ નહીં રહે, વાંચશે નહીં, અને વાંચશે તો અંદરનો અર્થ કોઈ નહીં જાણે. યોગની વાતો કરશે પણ સમાજની અંદરમાં, વ્યવહારની અંદરમાં વણાશે નહીં. સુવા માટે સારી જગ્યા નહીં મળે ને મિજાજ જતો રહે, એ શું યોગ સાધના કરવાનો હતો? માટે આ બધું શાસ્ત્ર કળિયુગમાં કામનું નથી. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રેમપૂર્વક ચરિત્ર લખો, સાંભળનારને કથા કરનાર બંનેને આનંદ આવે, એ તમારું અવતાર કાર્ય બાકી. વ્યાસજી કહે, મહાભારતમાં મેં કથા કરી છે કૃષ્ણની, તો કે ત્યાં નીતિ, ધર્મ અને સદાચારને મહત્વ આપ્યું, પ્રેમને મહત્વ નથી આપ્યું. પ્રેમપૂર્વક કૃષ્ણ કથા કરો, સર્વને આનંદ આવે એવી કથા કરો. કથા સાંભળતા સાંભળતા જગત ભૂલાય, પરમાત્મા પ્રત્યે અનુરાગ જાગે એવી પ્રેમમય કથા કઈ બતાવો. કળિયુગનો મનુષ્ય કાંઈ છોડી નહીં શકે, અને ઘર છોડવાની જરૂર ન પડે, વ્યવસાય છોડવાની જરૂર ન પડે, અને છતાંય ભગવાનનો પ્યારો બની શકે એવી કોઈ કથા તમે ભગવાનની કઈ બતાવો. મહારાજ, તમે મને વંદન કરો છો, હું દાસીનો દીકરો હતો. મારા પૂર્વ જન્મમાં દાસીને ઘેર મારો જન્મ થયો હતો, શુદ્રને ત્યાં. પણ સાચા સંતોનો સત્સંગ થયો અને મારું જીવન આખું બદલાઈ ગયું. વ્યાસજી નારદજીને કહે, તમારા પૂર્વ જન્મની કથા મને કહો ને. સત્સંગની મહત્તા બતાવવા માટે વ્યાસાશ્રમમાં નારદજી પોતાના પૂર્વ જન્મની કથાનું વર્ણન કરે છે. બાપજી, નાનું એવું ગામ હતું. સાવ શૈશવ અવસ્થાની અંદરમાં મારા પિતા પ્રભુના પ્યારા બની ગયા. આજીવિકાનું કોઈ સાધન નહોતું. મારી માએ મને મોટો કર્યો, ગામની અંદરમાં લોકોના કામ કરે અને અમારા મા દીકરાનું પેટ ભરાય. દાસી તરીકે ગામની અંદરમાં કામ કરે. આખો દિવસ મારી મા ગામમાં કામ કરે, આખો દિવસ ભીલ બાળકો સાથે રખડું, ધીંગા મસ્તી કરું. ભૂખ લાગે ત્યારે ખાવ, ઊંઘ આવે ત્યારે સૂઈ જાવ. આ મારા જીવનનો ક્રમ હતો. પણ એક દિવસ મારા ભાગ્યનો ઉદય થયો. કેટલાક મહાત્માઓ સંતો ફરતા ફરતા અમારા ગામની અંદરમાં પધાર્યા. સંતોને ઉતારો આપ્યો, સીધું સામાન આપ્યું, રસોઈ જમાડ્યા. જવા માટે તૈયારી મહાત્માઓએ કરી. ગામના મુખિયા લોકોએ આજીજી કરીને કીધું, બાપજી, ચાતુર્માસ શરૂ થશે, તમે એક જગ્યાએ સ્થિર 4 મહિના રહેશો. એક કામ કરો ને, આ વખતે અમારા ગામને લાભ આપો સત્સંગનો. તમારી દરેક જરૂરિયાત અમે ગામ લોકો પૂરી કરીશું. ગામના લોકોના આગ્રહને માન આપીને મહાત્માઓ રોકાઈ ગયા. મને સંતોની સેવામાં ગામના લોકોએ સોંપ્યો. કીધું, મહારાજ, આ દાસીનો દીકરો છે, દરેક કામ તમારું કરશે, તમારી સાથે પ્રસાદ લેશે, ભોજન લેશે, જે કહેશો એ કરશે. એક તો સાચા સંતના દર્શન થવા દુર્લભ, ને એમાંય સાચા સંતની સેવા કરવી એ તો અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે પ્રાપ્ત થાય. મારા સંતો હતા એ સાચા સંત હતા, પ્રભુ ભક્તિની અંદરમાં રંગાયેલા હતા, હરિરસની અંદરમાં લીન આ મહાપુરુષો હતા. દિવ્યતા એના જીવનની અંદરમાં હતી. સંતોની સેવા કરવા લાગ્યો, અને જ્યાં સુધી શરીરથી સેવા નહીં કરો ને ત્યાં સુધી અભિમાન નહીં જાય. પૈસાથી ગમે તેટલી સેવા કરો, પણ જ્યાં સુધી શરીરથી સેવા નહીં કરો ત્યાં સુધી અભિમાન જીવનમાંથી ક્યારેય જશે નહીં. હું નહીં જાય ત્યાં સુધી આનંદ નહીં આવે. સેવાની અંદરમાં મને આનંદ આવવા લાગ્યો. મારા સંત મહાત્માઓ રોજ સવારે બ્રહ્મસૂત્રની ચર્ચા કરે,
બાલકૃષ્ણની સેવા કરે, રાત્રે કથા કીર્તન કરે. મને આનંદ કથામાં અને કીર્તનમાં આવવા લાગ્યો. ધીમે ધીમે મારું રમવાનું છૂટવા લાગ્યું. એક વખતે સંતો જમી રહ્યા, એઠી પાતળ સંતોની ઉઠાવતો હતો. મને કોઈએ ખાવાનું આપ્યું ન હતું. સેવા કરતા કરતા ગુરુજીની નજર મારા ઉપર પડી. મારું નામ હરિદાસ રાખ્યું હતું ગુરુજીએ. આંખ પાડી, હરિદાસ તે ભોજન કર્યું કે નહીં? મેં ના પાડી, ગુરુજી હું નથી જમ્યું. મારા ગુરુજી આજ્ઞા કરી કે મારા પાતળમાં જે છે ને એ મહાપ્રસાદ છે, એ તું જમજે. ગુરુજી આજ્ઞા કરીને હું એ પ્રસાદ જમી ગયો. દિવ્ય અનુભૂતિ એ દિવસે મને થઈ. રોજ સત્સંગ કરતા કરતા, કથા કીર્તન કરતા કરતા ગુરુજી મને નિહાળ્યા કરે, મારી સામે જોયા કરે. ગુરુજી વિચારે આ જીવ જાતિહીન છે પણ કર્મહીન નથી. જેના તરફ વારંવાર સંત દ્રષ્ટિ કરે ને એનું કલ્યાણ થઈ જાય. ભજન કરતા કરતા જેને યાદ કરે એનું કલ્યાણ થઈ જાય, અને પ્રેમથી જેને ભેટી પડે એનું કલ્યાણ થઈ જાય. આ દીક્ષા ઉત્તમ છે ભાઈ. મંત્ર દીક્ષા કરતા સ્પર્શ દીક્ષા ઉત્તમ છે. અને પરીક્ષિતને જો મંત્ર દીક્ષા નથી આપી સુખદેવજીએ, સ્પર્શ દીક્ષા આપી છે. એ દિવસે મને દિવ્ય અનુભવ થયો. કીર્તન કરતા કરતા મને ખબર ન પડી, શરીરનું ભાન ન રહ્યો. મંડપમાં ઊભો થઈને હું નાચવા લાગ્યો. મને આનંદ આવવા લાગ્યો. મારા ગુરુજીને આનંદ થયો. પાસે બેસાડી મારી ઉપર હાથ પસવાર્યો, અને એ દિવસથી મારું રમવાનું સાવ છૂટી ગયું. સેવામાં, સ્મરણમાં અને ભજનમાં લીન રહેવા લાગ્યો. ધીમે ધીમે 4 મહિના પૂરા થઈ ગયા. ચાતુર્માસ પૂર્ણ થયા. મહાત્માઓ ગામ છોડી આગળની યાત્રાની તૈયારી કરી. હું રડવા લાગ્યો. રડતો રડતો ગુરુજીની પાસે આવ્યો. બાપજી, મને સાથે લઈ જાઓ, મને એકલો ન છોડો. મારા ગુરુજીએ મને વાસુદેવ ગાયત્રીનો મંત્ર આપ્યો. નમો ભગવતે તુભ્ય વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. બેટા, મંત્રના જપ કરજે, પણ અમારી સાથે તું આવી નહીં શકે. જો ભાગવતજી અહીંયા આગળ સરસ માર્ગદર્શન કરે. લલાટના લેખ વાંચ્યા, હરિદાસ તું તારી માતાનો ઋણાનુબંધી પુત્ર છો. એકનો એક તારી માનો દીકરો છો, તારી માનો આધાર છો. તારી માના અરમાન છે, અપેક્ષાઓ છે. એ માને છોડીને જો તું અમારી સાથે ચાલી નીકળીશ ને, તો તારી માના નિશાસા અમારા ભજનમાં વિઘ્ન કરીશ. માતાનું ઋણ પૂરું કર, નવું પ્રારબ્ધ ઊભું ન કર. ગુરુજી આપણે કથામાં કીધું, ભજનમાં જે વિઘ્ન કરે, વિક્ષેપ કરે, એ ગમે એટલો સ્નેહી હોય એનો સાથ છોડી દેવો. મારે મારી માનો સાથ કેમ ન છોડો? મારી માને એમ છે કે હું લગ્ન કરું, ધંધો વ્યવસાય કરું, મારે કંઈ કરવું નથી, ભક્તિ કરવી છે. બેટા, તું માને છોડીશ ને તો બીજો જન્મ તારે એ માને ત્યાં લેવો પડશે. એનું ઋણ અદા કરવું પડશે. માટે આ જ જન્મની અંદરમાં પ્રારબ્ધને પૂરું કર, બીજો જન્મ લેવો ન પડે. મેં તને આપેલા વાસુદેવ ગાયત્રી મંત્રનો જપ કરજે. નારદજી રડવા લાગ્યા, મહારાજ દયા કરો, મને અપનાવી લો, તમારા ઓટલે પડ્યો રહીશ, હલકામાં હલકું કામ કરીશ, પણ મને છોડો નહીં, અનાથ ન બનાવો. गुरुदेव दया करके मुझको अपना लेना। गुरु
गुरुदेव दया करके मुझको अपना लेना। मेरी नाव भंवर भटके उसे पार लगा देना। मेरी नाव भंवर भटकी उसे पार लगा देना। करुणानिधि नाम तेरा करुणा बरसा देना। करुणानिधि नाम तेरा करुणा बरसा देना। मेरे सोए हुए भाग्य को मेरे नाथ जगा देना। मेरे सोए हुए भाग्य को मेरे नाथ जगा देना। गुरुदेव दया करके मुझको अपना लेना। गुरुदेव दया करके मुझे को अपना लेना। कामी और क्रोधी में कपटी और लोभी में कामी और क्रोधी हूँ, कपटी और लोभी हूँ। जैसा भी हूँ तेरा जय हो। मुझे तेरा सहारा है। जैसा भी हूँ तेरा हूँ, मुझे तेरा सहारा है। मेरी नाव भंवर भटकी उसे पार लगा देना। मेरी नाव भंवर भटकी उसे पार लगा देना। जय हो। राधे। तुम सुख के सागर हो धन के सहारे हो। तुम सुख के सागर हो, निर्धन के सहारे हो। मेरे दिल में बसे हो तो मेरे प्राण से प्यारे हो।
સાથે લઈ જાઓ. દુર્જન જ્યારે મળે ને ત્યારે દુઃખ આપે અને સજ્જન જ્યારે જાય ને ત્યારે દુઃખ આપે છે. બેટા, મેં આપેલા મહામંત્રનો જપ કરજે. તારી માની સામે એક શબ્દ નહીં બોલતો. મૂંગા મોઢે એની સેવા કરજે. ક્યારેય એનું અપમાન નહીં કરતો. બહુ તારી માં તને પરેશાન કરશે ને તો મારા ઠાકોરજી બધું જાણે છે. કાંઈક લીલા કરશે મારો નાથ. પણ તું ઘરમાં રહે, માની પાસે રહે. ઘર છોડીને તું જઈશ નહીં. પૂર્વ જન્મના ગુરુજીને યાદ કરતા કરતા વ્યાસાશ્રમમાં નારદજી રડવા લાગ્યા. કઈ મારી પાસેથી લીધું નહીં અને મારા જીવન બદલાવી નાખ્યું. ભીલ બાળકો સાથે રખડનારો દાસીનો દીકરો પરમાત્માના ભજનની અંદરમાં હું મગ્ન બની ગયો. મેં ગુરુજીને કીધું, મહારાજ, હું તો અભણ છું, ભણ્યો નથી. જપ કરીશ પણ એની ગણતરી કેમ કરીશ? મારા ગુરુજીએ કીધું, બેટા, જપ કરવાનું કામ તારું અને ગણવાનું કામ કનૈયાનું. જપ તું કરજે, ગણશે કનૈયો. જપની ગણતરી ન કરો, અભિમાન આવશે મેં આટલા જપ કર્યા. ઈશ્વર ગણશે. સતત આ મહામંત્રનો જપ કરજો. જપની અંદરમાં દિવ્યતા છે ભાઈ. જન્મ કુંડલીના ગ્રહો જપથી બદલાઈ જાય. હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા સતત અહર્નિશ ભગવાનનું નામ લો. જબરજસ્ત તાકાત કળયુગની અંદરમાં છે. રામ નામથી પથરા જો તેર્યા હોય તો માણસ કેમ ન તરી શકે? અને તુલસીજીએ તો ત્યાં સુધી કીધું કે ભાવ કુભાવય નખ અલસહુ નામ જપત મંગલ દેસી દસહુ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. મંત્ર મહામનિ વિષય વ્યાલક નૈષત કઠિન ગોવંક. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ભાવથી ભગવાનનું નામ લેવાશે ને મોટા મોટા પાપો બળીને ભસ્મ થઈ જશે. રામ રામને બદલે મહાત્માઓ કહે કે વાલીઓ લૂંટારો મરા મરા બોલ્યો, છતાંય આજ વાલ્મીકી તરીકે આપણે યાદ કરીએ. પ્રેમથી ભગવાનનું નામ લો, બેડો પાર થઈ જશે. કોઈ ક્રિયાકાંડની જરૂર નથી એને, કોઈ શુદ્ધિની જરૂર નથી, કોઈ પ્રાયશ્ચિતની જરૂર નથી. બસ ભગવાનનું સ્મરણ કરો. અરે જપ તો પેલી જનાબાએ કર્યા. હે, મહાન ભક્ત જનાબાએ જપ કર્યા. નામદેવ મહારાજની આગળ આવીને ફરિયાદ કરી, બાપજી બોલો જનાબા, ચોરને પકડી દો ને. શેની ચોરી કરી છે? મહારાજ, હું છાણા થાપું ને, કોઈ ચોર આવીને ચોરી જાય છે. મારા છાણા ચોરનાર ચોરને તમે પકડી દો. નામદેવ મહારાજે કીધું, જનાબાઈ, છાણા તો બધાય સરખા, કેમ ખબર પડે કે આ તારું છાણું? કોઈ વિશેષતા ખરી? અને ત્યારે જનાબાઈ નામદેવની સામે બોલી, આ મારા છાણાને કાનની પાસે રાખો અને એ છાણામાંથી જો વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવે, ધ્વનિ આવે, તો માનજો કે આ જનાબાઈનું છાણું. વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા આ જપની તાકાત છે મિત્રો. જડને ચેતન બનાવે, જડને ચેતન બનાવે ને એ જપની તાકાત. ચાંગદેવ મહારાજ હઠ યોગી હતા અને એ સમયે નામદેવજી બાળક હતા. 55 વર્ષના ચાંગદેવ, 5 વર્ષના નામદેવ, પણ એની ભક્તિની મહત્તા જગતમાં ગવાવા લાગી અને ચાંગદેવની ઈર્ષ્યા થઈ, મારાથી મોટો થયો, લાવ એની પરીક્ષા કરો. હઠ યોગથી સિંહને વશ કર્યો, સિંહ ઉપર સવારી કરી